અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। આ ક્રૂર ઘટનાને પગલે અમરેલીમાં સિંધી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ તમામ સંગઠનોના આગેવાનોએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે। આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે આ ઘટના અતિશય શરમજનક છે અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। આ ઉપરાંત આ ઘટના માટે જવાબદાર શાળાના સંચાલકો સામે પણ તપાસ કરીને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને શાળાની માન્યતા રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। હું માલા બદલાણી અમરેલી સિંધી સમાજ તરફથી આવેલી છું। અમે બધા સિંધી સમાજના લોકો ભેગા થઈને અમે આવેદનપત્ર આપવા આવેલા હતા કલેક્ટર ઓફિસમાં। અને મારું ખાસ કહેવાનું એવું છે કે અત્યાર સુધી અમે એવું સમજતા હતા કે અમારા બાળકો સ્કૂલમાં સેફ છે, પણ હવે સ્કૂલમાં પણ સેફ નથી અને એ લોકોની સંસ્થાના જે સંચાલકો છે એને પણ આ માટે મતલબ જે ઘટના બની છે એના માટે થોડુંક વિચાર કરવો જોઈએ અને એ લોકો માટે એલર્ટ થવું જોઈએ। આજે આપણા બાળકો માટે થયું છે પણ કાલે સવારે બીજા બાળકો માટે ન થાય એવું તમે ધ્યાન રાખો અને સંસ્થા માટે પણ કડક પગલાં લેવા જોઈએ એવી અમારી અપીલ છે। અમારી અપીલ એવી છે કે સંસ્થા જે બાળકો હેરાન આવી રીતે મતલબ ટીચર્સની કેરલેસનેસ કયો કે કોઈ બી એની તરફ થોડુંક ધ્યાન આપવું જોઈએ અને પેરેન્ટ્સને બી પોતાના બાળકો ઉપર ધ્યાન આપવું જોઈએ અને સંસ્થા માટે કડક પગલાં લેવા જોઈએ અને અમને તો ખાસ ન્યાય જોઈએ। સંતાણી ફેમિલી માટે ખાસ ન્યાય જોઈએ। સ્કૂલની માન્યતા 100% રદ કરવી જોઈએ, 100% રદ કરવી જોઈએ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં થોડાક દિવસો પહેલા ધોરણ 10ના એક વિદ્યાર્થી નયન સંતાણીની એ સ્કૂલના 8મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી ક્રૂર રીતે। આજે એ ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ધર્મ સેના તેમજ ઘણા બધા હિન્દુ સંગઠનો, ઘણા બધા જ્ઞાતિ આગેવાનો તથા સમસ્ત સિંધી સમાજ આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ ઘટના બની તો આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપી હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને આવી ઘટના વારંવાર ન બને એવી અમે માંગણી સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ગુજરાતમાં જ નહીં ભારતભરમાં સ્કૂલોમાં જે આવું ચાલે છે તો એની માટે સરકાર કંઈ પણ પગલાં લે અને આવી ઘટના વારંવાર ન બને, કેમ કે શિક્ષણ છે એ પાયો છે અને આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર છે। જો એ પાયા ઉપર થાય તો સંસ્કૃતિને ઘણું નુકસાન થાય એમ છે। એટલે આ માગણી સાથે અમે આવ્યા છીએ કે આવી ઘટના વારંવાર ન બને અને કડકમાં કડક સજા થાય।